કોફી, ચા કોફી નાસ્તા બ્રેકફાસ્ટ ખોલીને જોઈ લ્યો. ચાલો હવે સેન્ડવિચ ખાવાના. સેન્ડવિચ, બ્રેડ, પરાઠા, છોલે, બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ પિયુષભાઈ પાલોઠી વાળી જાવ મારી જેમ. પાલોઠી વાળીને જ નાસ્તો કરવાનો. હું ભાભી તબિયત સારી? આ લોકો વાળ ગરમ કરે છે. વાળ ગરમ કરે છે. સીપીઓ ગરમ કરવાનો, પછી વાળ સીધા થઈ જાય. લોકોને નથી ખબર કે ફોરેલમાં સીધા રહેવા નથી, શોખ પૂરા કરવા દેવા. ટાઈમ પૂરો પાસ કહેવાય. અમે વાયડાઓ 1.5 કલાકથી તૈયાર થઈને બેઠા છે. બીજું ભાઈ તમારે કાંઈ બાકી જ તૈયાર થવાનું, ખાલી વાળ જ હરકા કરવાના છે ને. હાથથી થઈ જાય ને તો પછી હું આપણે સીપિયાની જરૂર પડે. બસ લ્યો પાછળથી કરી નાખો, થઈ જાય. 2 કલાક મેકઅપમાં, 1 કલાક તો હું આમ નામ. સસ્રીકાલ બાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જી. સસ્રીકાલ, ગુડ મોર્નિંગ. ચલતા है डंबा देवी. આટલી કટ ટુ કટ ગાડી કાઢવાની છે આટલામાંથી. ઠંડી કેવી લાગી હતી. પથ્થરો ઉપરથી દડીને આવેલા એટલે ગોળ થઈ જાય પાણીમાં. ગાડી પાછો આટલો ઢાળ ચડાવીને ઉપર આવવાનું. હોટલે આવીએ ત્યારે, હોટલથી નીકળીએ ત્યારે પાછો આટલો ઢાળ ઉતરવાનો. પાછા ઢાળમાં ટર્ન, ડુંગરાના રસ્તા આવા. પાછો સામું કોક આવતું હોય તો પછી બ્રેક કરીને સાઈડમાં લેવાનું. મનાલીમાં વધારે સારા નજારા જોવા હોય તો ક્યારે આવવાનું ભાભી? ડિસેમ્બર, જાન્યુઆરી, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી આજુબાજુ આવો. સારા નજારા જોવા હોય. આ જ રસ્તા ઉપર બરફ પડતો હોય, ઝાકળ હોય, વરસાદ હોય, મજા આવશે. આપણા ગુજરાતમાં નિયમ એટલો બધો ખાસ નથી આપણે ફોલો કરતા, બાકી નિયમ તો છે જ. આ સીટ બેલ્ટનો બાજી મને કહેતા હોય કે આ સીટ બેલ્ટ ફરજિયાત છે. હું ઘણી વાર ભૂલી જાઉં છું, પણ બાજી મને યાદ અપાવે. એટલે અહીંયા આવો તો સીટ બેલ્ટ પહેલાં આદત પાડો લગાવવાની. આગળ સારી રીતે બેસવું હોય, આ નજારા જોવા તો સીટ બેલ્ટનું ધ્યાન રાખવું પડે. પાછળ વાળા જો કાંઈ માથાકૂટ, ન્યાય માથાકૂટ છે. સીટ આમ કરીને પાછી બહાર નીકળવાનું. નાસ્તો લાવ્યો છો ને? અરે તો બોલજો, દેખારા કરજો. બસ એક સ્નોફોલ દેખાઈ જાય છે. સ્નોફોલ દેખાઈ જાય. સપનું છે. રાતે અમે આખી રાત જાગ્યા છીએ. તાવ આવી ગયો તો, અડધી રાતે તાવ આવી ગયો તો, વાવો દુખતો તો. બરફમાં જઈને આવ્યા પછી હજી સ્નોફોલ જોવો પણ જોઈ લેવાનો. અહીંયા પછી પરિવાર તમે આવવાના છો. તમને ભાડે મળી જાય જોતી હોય તો, અહીંથી ઉપર જવા માટે, મનાલી ફરવા માટે. ઝાડવાઓ બરફને નીચે આવતા અટકાવે. આ ઝાડવા બહુ કામના છે. ડુંગરા ઉપર સીધા ઝાડવા. સ્નો ટ્રી, હિડમ્બા દેવી ટેમ્પલ ઉપરની બાજુ છે. અહીં ઉપરની બાજુ વરસાદ હમણાં છાંટો મારી ગયો છે એટલે થોડુંક ભીનું છે. ગુજરાતના પાલીતાણા, ભાવનગર આજુબાજુ 41 ડિગ્રી તાપમાન છે. 41 અત્યારે અહીંયા 1-2 હાલે છે. પાછો એક ઢાળ આવ્યો. અમે ગાડીઓ આવતી એમાં ઢાળ ચડાવવાનો ક્યાંય અડે નહીં, એ રીતે ધ્યાન રાખીને.
जिगरा चाहिए ना बाजी, इधर गड्डी चलाने के लिए। बिल्कुल जिगरा चाहिए बड़ा वाला। एक तरफ खाए, एक तरफ सारे पर्वत। વન વેમાં ભાઈ આમાં આવતા હોય તો અડબડાટી, એકથી એક બધા ડ્રાઈવરોને એની આમે ગાડી લઈને જાઓ. ગાડી જાય છે તો અડબડાટી ડુંગરાઓમાં. હિડમ્બા દેવી ટેમ્પલ ગેટ. कागज की धुन पे 1.5 किलोमीटर हिडिंबा देवी. હિન્દીમાં કહેવાય હિડિંબા, ગુજરાતીમાં હિડમ્બા. હેડમ્બા અથવા હિડમ્બા કહીશું, હડિંબાઈ કહીશું. એ તો આપણામાં દરેક માટે અલગ હોય. આપણા માટે રાવણ રાક્ષસ હોય અથવા તો કોઈ પણ રીતનું હોય તો એ લોકોને પૂજાતો હોય. દરેકની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. અહીં પૂજાય છે. આ રસ્તા ઉપર આમાં વાહન આવે તો ક્યાં જવું? જાય લગન છે. લગન ઉજવાઈ ગયા, વરસાદ આવી ગયો. જે આગળ છે લગન છે ઠીક, એટલે રોટલો ખાવા ડિસ્કો કરવા ગરબા રમવા જો લગનની ગાડી. હા હા હા. આ બીજો ટર્ન આવ્યો. માં પાસે આમાં વાહન આવે. એક બાજુ ગાડી, એક બાજુ આંબલા. જો 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 રિક્ષા આવી હલવાણા. કટ કાઢવી પડે ગાડી. કાઢી નાખી પણ મારા બેઠા રિક્ષા વાળો કાઢે સિંગર રેસિડેન્સી. આમ તડકો છે જો એપલ આવ્યા ફૂલ આવ્યા છે જો આમાં એક અરે પાછું આ હેડમ્બા દેવી જવું હતા તારો પકો ડુંગરાળો રસ્તો આવી જાય. બહુ મસ્ત છે. આમાં ફોટા પાડીને એટલા મસ્ત પણ આમાં આવવું કેમ ઊભું ન રહેવાય? આમાં ઊભું ન રહેવાય, ગાડીઓ આવે ને આગ્રો અહીંથી અમુક કાંઈ હોય સ્પીડમાં મસ્ત ઝાડ. આખું ભર્યું છે સફરજનનું જ છે. પણ ત્યાં આવ્યા લાગે. જુલાઈમાં આવે સફરજન ઝાડ ઉપર. ઓલા ભાઈ કહેતા હતા જૂન જુલાઈમાં. फटाफट उतर जाओ मेरे को गाड़ी. ઉતરે છે આ લોકો. વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે. ભાઈ જ્યાં પાલિતાણા ભાવનગરમાં 44-42 હાલતું હોય ત્યાં એ વરસાદ હાલે છે. અને હમણાં સવારે -2 હતું, રાતે -3 હતું, પછી 0 આવ્યું. અત્યારે લેવલમાં છે. અને આ હિડમ્બા દેવીનો ગેટ છે. મસ્ત વ્યૂ છે પર્વતોવાળો. આ ઝાડ છે બધાય. શેના છે એ નથી ખબર. આમાં યમ હે, ये हमारी टीम है, हमारी पारी हो रही है.
મંદિર પરિસરમાં ઘોડે યાક જાનવરો નહીં લાવવાના એમ કે કુડા ના ડાલે મંદિર કે પછી ભાઈ ભાઈ વ્યૂ આપણે હિડમ્બા દેવી મંદિર આવ્યા ઓલું મંદિર છે જ્યાં બરફ હોય સાગરભાઈ તમે જોતા હતા ને રીલ પણ એ એવું વાતાવરણ હોય તો અને આને આ બધે હેપી મોમેન્ટ कागज की धुन पे हम पारस खो गए हम कहाँ સ્વેટર નથી પહેર્યું એટલે એમ ન સમજતા કાંઈ ઠંડી નથી આમે થોડાક ફૂલાવા હાટો થઈને ઠંડી સહન કરવી પેલા લોકો તો પાછળ રહી ગયા અમારા દરેક ફેમિલી પરિવારમાં એવા નિયમો હોય ખાસ કરીને ગુજરાતી લોકોમાં હોય આગળ હાલ્યા જાય ને તો ઓલો જો મોરનો મોર દોડ્યો જાય છે એટલે થોડુંક હારે રહેવું પડે સ્વભાવ મર્યાદા પરિવારનો સંયમ જાળવવો પડે અને સન્માન કહેવાય હારવાર હાલવું એને થોડીક બજારો ખુલી ગઈ છે ત્યાં સુંદડી બાંધવાની અહીંયા કંઈક મન્નત બન્નત માંગવી હોય તો એવું કંઈક હશે એનો નિયમ એ હિડિંબા 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 તો આ મંદિર થઈ ગયું ફાઇનલી પિયુષભાઈની જવું ભાઈ प्राचीन धरोहर की रक्षा करे भारतीय पुरातत्व सर्वेक्षण નિર્ધારિત સમય હોય છે જ્યારે આ બધું જ બરફથી ઢંકાયેલું હોય છે टेंपल के पास जाओ एकदम मिडल में नहीं हाँ मिडल में जाओ इधर લોકો ખાલી અહીં બધે ફોટા પાડવા જ આવ્યા છે અને હું બ્લોગ બનાવવા મંદિર એટલું મોટું છે સરસ દર્શન એ લોકો પછી કરશે એ લોકો એમ કહે કે રાક્ષસ ભલે પણ એક દ્રષ્ટિએ આ જગ્યાએ તમે જો તો જગ્યાની આબરૂ રાખવા એનું સન્માન કરવા દર્શન કરવા જરૂરી છે આ બધા કરે છે અંદર ફોટોગ્રાફી એલાઉડ નથી એટલે બહાર કરી લઈએ થોડીક બ્રાઇટનેસ વધારે દો તમને બધું દેખાય રસ્તો આ રીતે બરફીલો પહાડી રસ્તો છે કટોત્કચનું સ્થળ આ બાજુ છે તો આ હોય થઈ ગયું મંદિર રેડી रेडी हो गई है અહીંયા થોડુંક અંધારા જેવું લાગે છે ઝાડવાના લીધે વાતાવરણ થોડુંક અંધારા જેવું લાગે છે
વિજવાલો આપણે આટા મારી અમારે થોડે ચામુંડા ફોટોગ્રાફી કે અમે માં કે છે ને ચામુંડા કે મંદિર છે આપણી બાજુ ચામુંડા આ બધા ગુજરાતમાં. હિડમ્બાનું મંદિર એમ ને હા હા જો અમારે આ ચામુંડામાં છે હમ છે કચ્છ ટેમ્પલ ठंडा ठंडा आज हो भाई हल्की हल्की सी बारिश चल रही है इधर माँ दीकरो बे पूजाय हिडम्बा ने कटोट कच्छ फैमिली फोटो चल रही है भाई आ झाड़ में है ने मस्त फोटा आवे जो आ लोकेशन बहुत बेस्ट है फोटो माटे यह माँ हिडिम्बा यह देवी हिडिम्बा दिव्य स्थान है इसके ऊपर चढ़ना सख्त मना है एनी पर नहीं हालवा भाई कटोच कच्छ टेम्पल आ ऊपर थी जवानुं छे छाजथी सीधું જવાનું છે केसर बीजी सब केसर बोली जो वरसाद चालू थयो वरसाद भागो पीने एवं हाथ धो के पानी पूजा स्थल कटोच कच्छ અહીંયા પૂજા થાય કટોટ કચ્છની જો હાડક્યા લગાવેલા છે બધે पास से खींच ये काय टिंग 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 हमारा गाइसिस ધ્યાન લાગી જાવ પણ આ બેલથી આવા સ્થળો ઉપર જાજુ ટિંગ થઈ ગયું ખાટું શ્યામ વરસાદ ચાલુ છે અહીંથી શ્યામ મંદિર ખાટું શ્યામ જવાય છે ઉપર પણ વરસાદ ચાલુ છે એટલે બધા સાઈડમાં ઊભા છે फूल मस्त बाकी બધું आप कहाँ से हो नासिक नासिक से क्या बात है हम गुजरात से हाँ पड़ोसी सूरत गुजरात से पालिताना जैन मंदिर है बहुत बड़ा जन्म मंदिर हाँ 900 जैन मंदिर है एक ही डूंगर पे एक ही पर्वत पे ठंडा ठंडा लाइट से रास्ता जो रास्ता ઉપર સ્નોફોલ થઈ રહ્યો છે પર્વતોમાં રોતાંગ વેલી બાજુ અટલ ટનલ બાજુ તો અહીંયા વરસાદ તો હોવાનો અને અમારા ગાઈડ એવું કીધું કે એ સાઈડમાં રહેજો ગાડી આવે છે તો અમારા ગાઈડે એવું કીધું કે જો સતત 1 કલાક વરસાદ પડ્યો હોય તો બરફ પડવાની શક્યતા આપણે જે વિસ્તારમાં છીએ ત્યાં અહીં તો ઝાડુના પાંદડા ખેરે હોય સારા લાગે એટલે અહીં પહોંચતા બહુ મોડું થઈ જાય ત્યાંથી દિલ્હી આવવું પડે ને દિલ્હીથી અહીંયા પણ ઓલું દેવરાજભાઈ કહે ને લાગશે વાર પણ આવશે મજા એ મજા એ લેવા આવવાનું તો અમે આમથી આમ ચડ્યા ને ત્યાંથી પાછા આમ ફરીને પછી અહીંથી પાછા આમ જાવી છે અહીંથી આમ જવાનું છે ગૂગલ મેપ આધારિત મનાલીના રસ્તા વિશે શું કહેવા માંગુ છું ખૂબ જ સુંદર છે રસ્તા બીજું કઈ એના ઝાડ બહુ દેવી છે
હે ને એપલના એપલના ટ્રી બહુ જ સરસ છે. એપલનો સફરજન ખલીલ સાહેબ ને એક રચના યાદ આવે કે અમે લઈને ગયા બધે સફરજન, આપણી કોણે ખબર પૂછી છે ભાઈ, આપણે બધાની ખબરનું કાઢવા જ આવી, આપણે બધાની ટેન્શન લેવી, કોઈને આપણી પડી હોય ને ભાઈ. મસ્ત વ્યૂ, વાદળ ખાટુ શ્યામ મંદિર આવી ગયું છે. ચેરી મનાલીની સામે છે ખાટુ શ્યામ મંદિર, અહીંથી દર્શન કરાવું. જય ખાટુ શ્યામ બાબા. ચાલો ભાઈ, દર્શન નથી કરવાના અંદરથી, હા ત્યાંથી જ જવાનું છે. જય ખાટુ શ્યામ બાબા. महाडिम्बा देवी की अपार कृपा से श्री श्याम मंदिर ट्रस्ट रजिस्टर द्वारा श्री श्याम बाबा खाटू वाले के नवनिर्मित मंदिर में मूर्ति स्थापन. ओके 2064 ज्येष्ठ शुक्ल पंचमी. आह्वान कुंड शिवजी हर हर महादेव. અમારી ટીમમાંથી એક માણસ, તમે કુંભણના ભજીયા ખાધા હોય, કુંભણિયા ભજીયા સુરતમાં, એ કુંભણ ગામમાં જ્યાં ભજીયાનો જન્મ થયો એ કુંભણ ગામથી જ અમારા મીરાબેન, અમારા સ્પેશિયાલિટી કુંભણ ભજીયા બનાવવાના. પણ ઠરી ગયા ભજીયા. ભજીયા ઠંડીમાં આવીને ઠરી ગયા. થાય હે ને, એના તો પૈસા દીધા. ખાટુ શ્યામથી રિટર્ન હિડમ્બા દેવી, ત્યાંથી પછી ગાડીમાં બેસીને મનુ ટેમ્પલ. વશિષ્ઠ ગામ. ફરિયાદ રાખજો. અવાજ સંભળાય? હાલ સુધી ફોટો પાડી દે ગ્રુપમાં. This is a part of tourism. ટ્યુબર કિંગફિશર બાટલા લઈને બે જવાનું ટાઈડમાં, એ સિવાય તમે અહીંયા ઠંડી સહન ન કરી શકો. ચારે બાજુ ગાયસીસ બાટલા બાટલા, અહીંયા ફૂલ થવા બધા આવતા હોય. ગુજરાતમાં જેને પાળ્યું ન હોય પેઢીમાં એ બધા અહીંયા આવીને પી. નંદી મહારાજ ફરીથી દેખાઈ ગયા. ક્યાં વાત છે યાક. વાવ. સાઈડમાં રહેજો ભાઈઓ. નથી નીકળતા કાંઈ. એક ગાડી પર કાંઈ નીકળતું નીકળે છે. હવે મજા આવે છે વશિષ્ઠ ટેમ્પલ, વશિષ્ઠ ગામમાં છે મનાલીમાં. इधर ये जिम्मी गाड़ी ज्यादा दिखाई देती है. इधर ये ज्यादा चलती है. पर्वतीय विस्तार है. मारुति वालों की थार है. मारुति वालों की थार है. नीचे व्यू जो सापरा आडा ઘરે નળમાં સીધા. પાર્કિંગ નો વ્યૂ છે વશિષ્ઠ ટેમ્પલ થી, વશિષ્ઠ ગામ થી પાર્કિંગ છે. અહીંયા મારા સ્વેટર પહેરાય છે, સાગરભાઈ સહન કરશે. સાંટા આવતા હોય ને ભાઈ મારી નાખે વાતાવરણ. હાલો ચલો લેટ્સ ગો. પાણી પાણી ચારે બાજુ. અહીં તમને તરસ ન લાગે હોય, મેં જોયું સવારે એકવાર પાણી પીધું હતું, પણ એનો અર્થ એવો નહીં કે તરસ ન લાગે તો પાણી ન પીવું. પાણી તો પીએ જ લેવાનું. આ ઉપરથી કાંઈ પણ દળદળતું આવ્યું હોય
તો એને સહન કરવાનું. મસ્ત શોલ છે અહીંયા બધી 200-200માં 150-150માં, પણ કાપડ એટલું બધું ખાસ નથી. લઈ લેવું સ્કાર્ફ ને થોડુંક છે સારું લઈ લેવું. જો આ પથ્થર મસ્ત છે અહીંયા. છેલ્લો દિવસ છે મોજ. મનાલીમાં છેલ્લો દિવસ. છેલ્લો દિવસ છે મોજ કરી રહેવાનું છે. આખો દિવસ ફરવું છે. આખો દિવસ ફરવું છે એમ ને. વશિષ્ઠ ટેમ્પલનો રસ્તો બહુ આગો છે ભાઈ. વરસાદ ચાલુ ને ફીણ આવી જાય કાં ઉપર પોકતા પોકતા આવી ગયા આમ જો. મોમોસ અગેન. સોસ કંઈક કીધું. ગુજરાતી ટી સ્ટોલ પીવી છે ને હાલ છે ને. એક સારું છે હાલો અહીંયા અંદર. આજી કરશું. ચલો ભાઈ અહીં તમે મેગી અમે ટેસ્ટ કરીએ છીએ. ટેસ્ટ કરીએ છીએ મસ્ત. કેમ છે આપો તમને. મેગી તમને સદતી હોય નંબર ખાવો તો મેં ખાઈ લીધું નહીં. સહી બાત है. ગરમા ગરમ બનાવ. આ હારું ગરમ ભાઈ. કોની વાત છે શું કરવું. એ ફોટા પાડવાનું કે ફોટા પાડો. ગોઠવાઈ જાવ. પ્યાજ હું આગળ હાલું છું. હું બતાવું ને ત્યાં જ જાઉં. હારવાર જવાનું બધા. કુંડ આયા છે પિયુષભાઈ. કુંડ આયા છે. ગરમ પાણી હો. ગરમ પાણીના કુંડ. દેખાય છે ગરમ પાણી છે. નીચે છે દેખાય નહીં. એને યાર એ આપણે યાર પડાવવા જોઈએ. એ ઇન્ડિયામાં આવ્યા આપણે તો આપણે આપણું હેરિટેજ એટલો તો વટવો જોઈએ ને. ચલમ સાધો માટે ચલમ હોય ને. ચલમ છે ચલમ. હા મળી જાય. હા બાઉલ મળી જાય. અલ્લાદીનનો ચિરાગ મળી જવાનો. જો બુદ્ધની માંડવરાયની બુદ્ધની બેયની પ્રતિજ્ઞા છે. જો ના હા બુદ્ધ. ₹20 ટોયલેટ કરવાના આપવા દો છે. પકડીને આવો પિયુષભાઈ. બાજુમાં આલી જાય વેલી પાણી ઉપરથી વ્યૂ પાણી જાય છે ઉપરથી. પાણી પડે છે ઝરણા. હાલતા ઝરણા. હાલો પાર્કિંગ વ્યાજ આવી પિયુષભાઈ. એ જોજો ભાઈ આરામથી આરામથી યાર. આરામથી પગ મૂકો ડગ મૂકો. બૂટ ભીના થઈ ગયા છે. મસ્ત બૂટ ભીના થઈ ગયા છે. ઉપર જો ધુમાડા નીકળી ગયા. વરસાદ ચાલુ છે. મોબાઈલ પલળે છે. કવર નથી અને આપણી શોપિંગ થઈ ગઈ છે. આવી જાઓ ફટાફટ.
અમે જાવી છે પાર્કિંગમાં, ઘણું બધું ફરી લીધું. तो भाई बाद में तो चाय ठंडी हो जाती है, फूल मुरझा जाते हैं, बाद में मन नहीं करता. એક ઉંમર હોય ફરવા હરવાની, પછી એક ઉંમર થઈ જાય પછી તમને એમ થાય કે હવે ક્યાંય નથી જવું, કાંઈ નથી કરવું, ઘરે ને ઘરે રહીએ ને છોકરાઓ સાચવીએ ને સેવા કરીએ, તો એમાં મજા નથી. અત્યારે જે ઉંમર ફરવાની છે તો ફરી લ્યો, માથે કાજે કરીને પણ ફરો. આવા વ્યૂ તમને પછી જોવા ક્યાંથી મળે? એટલે મનુષ્ય અવતાર 84 લાખ યોની પછી એકવાર મળતો હોય તો એને ભરપૂર જીવી લેવો જોઈએ. જીવતા સ્વર્ગ મળતું હોય તો માણી લેવાનું. જો વાદળ કેટલા નીચે છે સરખામણીમાં, તો આવો મનાલી, शिमला અને મજા માણો. घूमने की उम्र कौन सी होती है? घूमने की कोई उम्र नहीं होती, बंदा कभी भी आ सकता है. कभी भी आ सकता है. तो वही तो मैं बता रहा हूँ कि उम्र कोई ऐसी नहीं होती कि इस उम्र में घूमेंगे, बड़े होंगे तब घूमेंगे, पैसे आएंगे तब घूमेंगे. कोई भी उम्र कभी भी मन करे तब निकल जाओ ना. मन करे निकल आओ. फिर ऐसा रहता है कि टाइम बहुत होता है, पैसा ज़्यादा होता है, लेकिन हेल्थ अच्छी नहीं होती, तो फिर क्या करेंगे घर पे रह के? सारा पैसा दवा में जाएगा. तो इससे अच्छा है निकल जाओ, कोई भी सही टाइम लगे. તો ભાઈ આવી જગ્યાએ તમારે ફરવું હોય પણ તમે એક મૂંઝવણ સાથે જીવતા હોય કે જગ્યાએ તો જવું છે પણ અમારો ટ્રસ્ટ, અમારે કોની પર વિશ્વાસ કરવો આવી જગ્યાએ જવા માટે? તો ભાઈ અમે આવી રીતે જ નીકળી ગયા હતા અને અમારી સાથે લોકો અજાણ્યા હતા, પણ અમે એક ભરોસો હતો કે કોઈ એવું વ્યક્તિત્વ મળી જ જશે. અને અમને પાજી મળી ગયા. બહુ સારો સ્વભાવ છે, બહુ સારી ગાડી છે એમની, એમનું ડ્રાઇવિંગ એ બહુ સરસ છે, કમ્ફર્ટેબલ ડ્રાઇવિંગ છે બધી જગ્યાએ. એક પણ બમ્પ અમને એવું નથી લાગ્યું કે આ બહુ જોરદાર લીધો. અને આવા પહાડી વિસ્તારમાં રિસ્ક સાથે આવવું હોય તો આવા વ્યક્તિઓનો ટ્રસ્ટ કરી શકાય. बताइए पाजी, आपका कांटेक्ट करना हो, यहाँ आना हो तो कैसे हो सकता है? नमस्कार दोस्तों, मेरा नाम बलवंत सिंह है, मैं दिल्ली से काम करता हूँ जी. मेरे को कभी भी आपने नॉर्थ इंडिया में घूमना है तो मेरे को आप कांटेक्ट कर सकते हैं. मेरा नंबर है 9873998718. एनी टाइम कॉल मी. हम मेरा वेट करेंगे, आने का वेट करेंगे. कभी भी आप आ सकते हैं, जब मर्जी पहले बुकिंग कराओ और यहाँ आओ. તો આ એમની કોન્ટેક્ટ ડિટેલ છે, આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. અને આમની ઇનોવા ક્રિસ્ટા છે, ગાડી નંબર છે HR38AA3505. ભાઈ મજા આવી? પાજી વિશે શું કહેશો? અહીંયા આવો તો પાજીનો કોન્ટેક્ટ કરો. पाजी खूब ट्रस्टेड है, मजा आवशे पाजी यार फरवाने. हिमाचल घूमने आओ तो पाजी का कांटेक्ट करो, बढ़िया मजा आएगा, अच्छी तरह घुमाते हैं. गड्डी बहुत बढ़िया चलाते हैं. गाड़ी मस्त चलाओ, बीजू के भाई पाजी नो स्वभाव आपने जब भी आना हो तो पाजी का कांटेक्ट करो. हाँ. बहुत बढ़िया जगह है, घुमाएंगे. में इनोवा क्रिस्टा वाळवी હોટલમાં નાખ દીધી. આગળ છે નદી, આગળ છે નદી ભાઈ. એની પાસે ગાડીઓ, એને નીકળી જવા દેવી પડશે, એવડે રાડ્યું નાખશે. હાલો ભાગો. સટકો, અલ્ટો સટકો. અલ્ટો માં 2 જણા આવે કપલ. पूरा बाजार था, ये सारा बह गया. ઓહો, આ બધી બજાર હતી, બાઢના લીધે બધું તણાઈ ગયું. क्लब हाउस का बचा, બધી બજાર હતી, ક્લબ હાઉસ વાળી. રસ્તો જ નહીં. हिमाचल टूरिज्म क्लब हाउस वेलकम्स यू. चलो भाई क्लब हाउस देखने हैं. टिकट टेबल टेनिस कैंप कंटेंट. મોઢામાં લાળો આવી ગઈ. સોને લેવી જોઈએ આ. આનું શું કહેવાય? જેલી મેલી. આમ પાપ. વાહ ભાઈ વાહ. શું કેવું છે? નહીં વસ્તુ હોય છે દોમી. હેલો. જો ભાઈ ઉપર વાદળ અડી ગયા છે. વાદળ દેખાય? દેખાય વાદળ દેખાય? આ નદી આવી ગઈ, નદીમાં પાણી જો. હા થઈ ગયું ક્લબ હાઉસ બાજુવાળું. ગેમ ઝોન, કુર્તી 800 700 500, આ બધી કુર્તી 500માં. પણ સાઈઝ અહીં
સાઈઝ બહુ ઓછી છે, એક્સેલ સુધી જ છે. આ જે બ્રિજ દેખાય છે તમને પેલો એ આર્મી બ્રિજ છે, એની નીચે જે તૂટેલો દેખાય છે એ પહેલો બ્રિજ હતો, એ આ નહોતો. એ પહેલો બ્રિજ જ્યારે બનાવવામાં આવ્યો રેડ કલરનો જે તમને દેખાય છે એ તૂટી ગયો, એટલે એ બંધ કરી દીધો, અને આર્મીએ પછી નવો બ્રિજ બનાવ્યો આ જે દેખાય છે એ. તો એમાંય 20 ટનની કેપેસિટી છે, એ મોટા વાહનો અલાઉડ નથી. અને એક સમય એવો હતો કે આ જે અડધો જે દેખાય છે આ અડધો રોડ હતો, એ રોડ અમારા ગાઈડે કીધું કે એ તણાઈ ગયો, એટલો ગયા વર્ષે જ તણાઈ ગયો. આ બધું જે આખું માર્કેટ હતું, દુકાનો હતી, એ બધું તણાઈ ગયું. હા અહીંયા ભૂત છે, કરસલા છે, ડાયનાસોર. ચલો હવે અમે નદીમાં જ આવી છીએ. રિવર સાઈડ એક્ટિવિટી જોવા. રિવર સાઈડ એક્ટિવિટીમાં થોડુંક રિસ્ક છે પણ મજા આવી છે. પગથિયા બનાવેલા છે, આ પથ્થરો ઉપર હાલવાનું. અહીંયા તમારે શૂઝ પહેરીને જ આવવાનું, ચપ્પલ બપ્પલ સેન્ડલ બેન્ડલ નહીં, શૂઝ કમ્પલસરી. શૂઝ એવા લેવાના તમને ચાળા ન પડે, નકર તમને વાગી જાય. રિવર સાઈડ એક્ટિવિટી અહીંથી નીચે જવાય પાણીમાં. બાઢ આવી હોય તો તણાઈ જ જવાનું. અહીંનું મૃત્યુ ભાગ્યશાળી હોય, અહીંયા આવીને તમે મરી જાવ તો હાલે. ફાઇનલી પાણીની નજીક આવી ગયા ખૂબ આપણે. ભાઈ સાહેબ આ છે વ્યૂ. વ્યૂ વ્યૂ બ્યાસ રિવર બ્યાસ. ફોટોગ્રાફી ચાલે છે આ લોકોની, જો સેલ્ફા ચાલે, સેલ્ફા. આ લોકોની અહીં સેલ્ફા ચાલે, જો નો કરવાના કરે છે આ લોકો. જો પોઝ જો, પગ લહેર તો પછી ક્યાં જાય. આપણે સામાન પકડવી છીએ. સામાન પકડીને આપણે ગુફા બતાવું તમને, ગુફા તપસ્યા કરવાની. અત્યારે આપણે પથ્થરોમાં હાલી રહ્યા છીએ રિસ્ક લઈને, કેમ કે આવામાં પગ મૂકો એટલે બહુ રિસ્કી કામ કહેવાય. જો આ ગુફા છે, અહીં તપસ્યા થઈ શકે. 2, 1 સ્ટાર્ટ. પુલ દેખાયા પડી ગયેલો છે. આગળ જે બનાવ્યો છે નવો છે, આજે પડી ગયો તો નમી ગયો. મનુ ટેમ્પલ જ આવી છીએ અમે હવે. અહીંયા હસ્કી જેવા કૂતરાઓ રખડતા હોય છે. હસ્કી તો નહીં જ, પણ હસ્કી જેવા. શું વાત, સુરતમાં કઈ જગ્યાએ? વેસુ. ક્યાં વાત હે? ગંગોર સર્કલ ખબર છે? હા, ગણગોર સર્કલ. બસ એની ઓપોઝિટ. अच्छा, थैंक यू. क्या बात है, बढ़िया. अच्छा, આપણું કેફે છે સુરતના વેસુના છે. क्या नाम बताया, नाम क्या बताया? क्या? देवांश जैन. क्या बात, देवांश जैन ભાઈ આપણા ગુજરાતી છે. અહીં આવો તો કેફે એવરગ્રીન. ના ના, એ હવાના છે. हवाना रिवर साइड गिरीश कैफे. ओके, अपना ये सब વેસુ का. ઓકે, સુરતના વેસુના છે ભાઈ. અહીં આવો તો વિઝિટ કરજો ખાસ. આ કાફે છે અને નજર યંત્ર છે. જો અહીં પેડ પાર્કિંગ મળી જશે તમને. વ્યૂ છે પૂરો, આ જે પાછળનો છે અને આગળનો વ્યૂ છે. ચારે બાજુ વ્યૂ છે. ગમે ને ઉભા રહીને ફોટોગ્રાફી કરો, સારો જ આવશે ફોટો.
છે અહીંની સ્કૂલ છે. અહીંની સ્કૂલો એવી છે કે તમને ભણ્યા જ કરવાનું મન થાય. ડિફેન્ડર જો ગાડી મસ્ત. આ બધી રાઇડરની બાઇકો છે. અહીંથી ઉપર જઈ શકે, તમને રેન્ટ ઉપર મળી જાય. રેન્ટ મી રૂમ્સ અવેલેબલ. કૃષ્ણની મૂર્તિ છે, હું વાત છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. આ લોકોનું પુશ થઈ ગયું છે, જો પોગ્યા નથી. કેવી રીતે હાલે જો નિરાતે. અમે મોર હાલવી એનર્જી આ રહે. લોકો નિરાતે હાલે છે. આવો ચડાણ વાળો રસ્તો હોય ને તો એને લોકો નથી સહન કરી શકતા. જો પોગ્યા ને હાલીને આવે. અને હું સાગરભાઈ જો ક્યાં પોગે. મળી ગયો છે અહીંથી બરફના પાણીથી ભરેલો પ્રોટેક્ટ. ઠેઠ સુધી કાફે છે, નકરા કાફે ને કેક શોપ, બેકરી એવું બધું છે. ગાય હાચવેલી તબેલો છે. ઝોમાટો તમે કરી શકો, ઝોમાટો કરી શકો છો. અહીં આવો તો ફૂડ ડિલિવરી અવેલેબલ. લેબરા નસ્કીન તો બધા અહીંથી જ લઈ જાય ગુજરાતમાં. આ લોકો શું કરશે જીવનમાં? દાદી નો અહીંયા લાકડા કેમ છે તમે નોટિસ કર્યું? અહીંયા ઉપર ગેસ સપ્લાય જે કરવું ને બહુ અઘરું છે. અહીંયા ઉપર સુધી ગેસ લાવવો મળે ને મળે એટલી બધી વસ્તી સુધી ગેસ પહોંચાડવું બહુ અઘરું હોય છે. એટલે આ લોકો લાકડાનો ઉપયોગ કરે છે જાજો. ક્રિકેટ ચાલે છે છોટા વિરાટ. नंगे पैर भी चले गए, मुझे तो समझ ही नहीं आ रहा। अरे कहाँ जा रहे हो? તો ભાઈ પેગોડા સ્ટાઇલમાં આ મંદિર બનાવેલું છે અને મનુસ્મૃતિના રચયિતા એમ કહી શકાય. મનુ ઋષિનું આ મંદિર છે. તો ઓલ્ડ મનાલીમાં મનાલી રોડથી 3 કિલોમીટર દૂર આ મંદિર છે ઉપસ્થિત. અહીંથી તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો. અને આ જે મંદિરની જે સ્ટાઇલ છે, જે પ્રમાણે આ બનાવેલું છે, તો આ વસ્તુ બહુ અહીંની પ્રખ્યાત છે અને બહુ પૌરાણિક છે, ધાર્મિક છે. અહીંના લોકો અમને પૂજે છે. ઋષિ મનુ જેને કહી શકાય એમનું આ મંદિર છે. ને અહીંથી બહુ સરસ વ્યૂ છે. અહીં તમે ફોટોગ્રાફી કરી શકો છો. ડિફરન્ટ સ્ટાઇલ. 4 વ્હીલ લઈને આવશો તોય મજા આવશે. ખાસું ચડવાનું છે. તમે ચડી શકતા હોવ તો બેસ્ટ તમે ચડીને જ આવજો તો વધારે મજા આવશે. અને ખાસ તો બસ આ જ છે. પણ મજા આવે એવી જગ્યા છે. વ્યૂઝ માટે ખાસ લોકો અહીં આવતા હોય, ટુરિસ્ટ આવતા હોય છે, નોન ઇન્ડિયન લોકો આવતા હોય છે. તો આ મજા છે. शॉल देखो ना भैया, 200 के 2 हैं।
હાય આપણે અહીંયા જે 10-15 રૂપિયાનો સેલ થાય સેલ મળે ઘડિયાળનો, અહીંયા 250 નો સેલ. आपने बोला इसलिए आ रहे हैं. कितने का है? 100. क्रिस्पी होता है नहीं क्रिस्पी नहीं रहता है, ये मीठा रहता है. मीठा होता है खाने को ना, सॉफ्ट होता है। लेवो से तुम्हारे ये खराब नहीं होता पूरा साल तक, 50 का बहुत हेल्दी होता है। ये अलग नहीं पड़ा है. हाँ को आप लोगो सब्जी भी सूख के रखते हो? सब्जी वगैरह भी सूख के रखते हो? सूखा के रखते हो सूखा के. सब्जी तो ताजी बनानी पड़ती है ना. सूखा के रखते. સંતરા આની ફેમસ એક ઓલું છે શું કહેવાય કઈ એક જણ ચાખો મજા આવે તો કયો. મેન વ્યક્તિ ના આપો चाकू 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 गुजराती चाकू सही है बहुत हेल्दी। कितने का पैकेट है? गूगल में सर्च करो, ये वो घर के लिए मस्त सबसे है। बेस्ट है। બહુ पैकेट का क्या है? हैं? पैकेट का क्या है? 50 का है. મસ્ત છે ને દયાબેન બહુ મસ્ત છે. પેલા ના સારું લાગે, પછી એક લઈને ચાખો ને. એવું છે સારું છે, એક લઈને ચખાય. એક લઈ લો, બધું આ ચાખવા થાય. એક લાવ લે લે એકમાંથી બધા એમ કીધું. તો ભાઈ આ બધી વસ્તુ દેખાય, આ હાથે ગૂંથેલી છે, બધું હાથે ગૂંથેલું છે. અને આ માસીએ બનાવ્યું. इसमें बाल है, दूसरा देते ना. ले जाओ ले जाओ। આ ટોપી ખાલી રેડીમેડ બધી હશે, બાકી શોલ રેડીમેડ હશે, બાકી આ ગૂંથેલું જે દેખાય નહીં હાથે બનાવ્યું. आ जाओ सारे, सिद्धू खा के जाओ, हम खा रहे हैं, ज्वाइन करो. मैं बुलाओ आंटी, कोई नहीं आएगा। सिद्धू खा के जाओ. कोई नहीं है वो भाई आने के बाद सिद्धू બહુ ટેસ્ટી સિદ્ધુ બહુ મસ્ત છે. આવું કઈક આવે છે. टेस्टी है. अच्छा है ना, એને ચટણીમાં નાખવાનું. तभी तो बोला खाने के लिए। હજી એક બનાવું છું, વાર લાગશે. चटनी आपको ने खाओ छे चटनी चटनी ચટણી चटनी चाहिए, खाओ छे। હા છે ગુજરાતી આતી એ શીખી જાય ને તમે हाँ? इतना गुजराती। नहीं आता है, આવે છે ગુજરાતી गुजराती थोड़ा आता। सिद्धू खा के जाओ, लोकल डिश है, गांव में ऑथेंटिक मिलेगा, एक ट्राई करके जाओ। ઓર ચામડા અને લેધરનું અહીં વસ્તુઓ મળી જાય છે. ચડ્ડા, કોટી, બેગ્સ, શોપીસ, ચિલમ, બાઉલ, મેડિટેશનલ બાઉલ, શૂઝ, ચપ્પલ. हाँ જાન્યુઆરીમાં અહીં બરફ પડેલો હોટલની બહાર બધા લોકેશનમાં. તમે કહી શકો જાન્યુઆરીમાં આવો અહીં તમને બરફ જોવા મળે. મારે આગળ સામાન છે એટલે વિડીયો ઉતરતો નથી. તો જાન્યુઆરીમાં આવો. બનાવી છે, જોઈ લ્યો બધાય. ભેળમાં મારો સાગરભાઈનો, પિયુષભાઈનો અને મીરાબેનનો બધાનો હાથ છે. અને દયા ભાભી ઊભા ઊભા ખાય છે અને એક બે ભૂંગળા ખાધા ના પાડે, એ કે મને નડી જાય, તો અમે એમને નથી આપતા. સાગરભાઈ સિંગના ફોતરા ઉડાડવા બહાર ગયા. મનાલીમાં અમે સિંગના ફોતરા ઉડાડવી છે. જો ગાઈસ, ઘરે બનાવેલી સિંગ ક્યાં વાત છે. ઘરના લીંબુ ને ઘરની સિંગ હો ભાઈ, આ ઘરના લીંબુ. મારા મમ્મીએ બનાવીને મોકલી છે હો. વાહ ભાઈ વાહ, થેન્ક યુ શામ્પુ, થેન્ક યુ. વાહ, વેરી નાઇસ, એક્સલન્ટ વર્ક. મારી ફેવરિટ ઉકડી. વાહ ભાઈ વાહ, કાજુ બદામ વાળી આખો ડબ્બો ભરીને આવ્યા હતા. એ બનાવી છે, ડબ્બો ભરીને લાવ્યા હતા ઘરેથી અને અત્યારે ખાલી થવામાં છે. મસ્ત બનાવી હતી. પાજીને મજા આવી હતી ઉકડીમાં. ઉકડી બિસ્કિટ છે બિસ્કિટ અને પાપડી હારો હાર ખાવું. બેન તમે તમે અહીં હોય આવતો એ બી છે પાણી દેખાય છે, પાણી નીકળે છે. એ નીકળતા પહેલા અહીંની ગવર્મેન્ટ એક સાયરન વગાડે, એલર્ટ સાઉન્ડ, એવું કંઈક. ગમે ત્યારે પાણી છોડતું એટલે જે નદી આજુબાજુ જે વિસ્તારો હોય ત્યાંના લોકો એલર્ટ થઈ જાય કે અહીંથી પાણી નીકળવાનું છે. એટલે સાયરન તમને ચેતવે છે. તો અહીં આવો તો આ સાયરનને ખાસ સાંભળો. પાણી વિસ્તારથી તરત દૂર થઈ જવું એમ, એટલે પાણી નદીમાં વધવાની સંભાવના.
કે ભાઈ નાઇટ એટ મોલ રોડ, વોકિંગ એટ મોલ રોડ. ફરીથી અમે આવી ગયા છીએ. નથી સારો લાગતો સ્કાર્ફ મને ખબર છે, પણ છતાં અમે પહેર્યો છે અને અમે આવી ગયા છીએ મોલ રોડ મનાલી. થોડીક ડાઉન કરી નાખું બ્રાઇટનેસ એટલે તમને બધાને હરખી મોલ રોડ દેખાય. તે દિવસે થોડુંક વરસાદ અને વાતાવરણ ખરાબ હતું, ઠંડુ હતું અને આ લોકોએ શોર્ટ કપડાં પહેર્યા હતા એટલે ઠંડી બહુ હતી એટલે વહેલા નીકળી ગયા હતા. આજે અમે શાંતિથી ફરશું, આટા મારશું, ખરીદશું. ભાઈ આ બેસવાનો ઇલાકો છે, વરસાદ ચાલુ થઈને પાછો બંધ થઈ ગયો. બોલો જયદીપભાઈ. ઇલા હા કપડાં પહેર્યા છે કા નવા, કપડાં બદલીને આવ્યા છે બધા. આવી જાવ ફોટો પાડી દેવી. એક છે ઝાડનું નામ છે રોઝમેરી. રોઝમેરી ઉગાડેલું હોય તો ત્યાં મચ્છર ન આવે. રોઝમેરી જ્યાં હોય ને ઝાડ ત્યાં મચ્છર ન આવે, મચ્છર એનાથી દૂર રહે. અહીં ચારે બાજુ રોઝમેરી છે એટલે રોઝમેરી ઘરમાં વાવો, મચ્છર બહુ ઝાડ આવે. તમારે ઓલ આઉટનો ખર્ચો બચી જાય અને એક જ વાર પોતાનો ખર્ચો, અગરબત્તી નહીં લાગવી પડે. કયું ઝાડ વાવવાનું? રોઝમેરી. રોપ એટલે દોરી, હું તમને રોપ આપી. આ કપડાં પહેર્યા હતા અને આની ઉપર ગ્રીન શર્ટ હતો, પણ ગ્રીન શર્ટની હો ન રહી પહેરવાની, બરફ એટલો હતો. પીળું જેકેટ પહેરીને માથે સાફા બાંધીને જ રેકડ્યા હતી. બાકી એન્ટ્રી તો રાણાની રીતે. એ વિડીયો જોયા ભાઈ. ડે 3 ડિનર ચાલુ. આજનું મેન્યુ છે પનીર, હા કંઈક સેવૈયા જેવું અને બટાટા, દાળ ભાત. મસ્ત ગીત વાગે છે અને આજે રોટીની જગ્યાએ છે તંદૂરી રોટી, નાન, બટર.